નમસ્કાર, આ ખાસ રજૂઆતમાં તમારું સ્વાગત છે. આપની સાથે હું છું અદિતિ યાજ્ઞિક. અને આઈપીઓ વીક કહેવાય એકચ્યુઅલી, જે પ્રમાણે આપણે 4 આઈપીઓઝ ખાસ અહીંયા આગળથી સ્ટ્રીટ પર આવતા જોઈ રહ્યા છે. રિસ્પોન્સીસ એને તરફથી માર્કેટને જે રીતના મળતા દેખાશે અને સાથે જ આનું વેલ્યુએશન કેવી રીતના ટર્નઆઉટ થઈ રહ્યું છે, આ બધા મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. મારી સાથે આ ચર્ચાની અંદર જોડાશે હેમ સિક્યોરિટીઝના આસ્થા જૈન અને મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્શિયલ્સના ઇન્સ્ટિટ્યુશનલ સેલ્સના હેડ જીતેશ રાણાવત. સ્વાગત છે આપ બંનેનું શો ઉપર. આપણે જે રીતના જોઈ રહ્યા છીએ, આ 4 કંપનીઝ તરફથી જે ફંડ્સ રેઝ થઈ રહ્યા છે નિયરલી 9,000 કરોડની અરાઉન્ડના છે. અને એ સિવાય જો આપણે બાકીના કાઉન્ટર્સની વાત કરવા જઈએ, 2021 દરમિયાન અત્યાર સુધી જેટલા આઈપીઓ મારફતે ફંડ્સ રેઝ થતા જોઈ ચૂક્યા છે એનું ક્વોન્ટમ ઓલમોસ્ટ 30,000 કરોડ સુધીનું આવતું દેખાયું છે. આ તો 4 કંપનીઝની આપણે વાત કરી રહ્યા છે, બટ હજી સેકન્ડ હાફ જે રહેતું દેખાશે એના માટે પણ ઘણા બધા એનાલિસ્ટ માની રહ્યા છે 30 થી લઈને બીજા 35,000 કરોડ સુધી આઈપીઓ થકી રેઝ કરવામાં પણ આવશે. અને એનું ડિમાન્ડ જે છે એ અહીંયા આગળથી ખાસી એવી ફ્રુક્ટિફાય થઈને સુધરતી પણ દેખાશે. 14 કંપનીઝ તો ઓલરેડી અહીંયા આગળથી ખાસ જે એક્સચેન્જીસ છે એની સાથે ચર્ચા ચાલી રહી છે અને એ આપણે નેક્સ્ટ લેગની અંદર આવતા જોઈશું. બટ આ જે 4 કંપનીઝ છે એનું ઇવેલ્યુએશન કેવી રીતે કરવું જોઈએ એનાથી જ એક શરૂઆત કરીએ. સ્વાગત છે આપ બંનેનું શો ઉપર. સૌથી પહેલા આસ્થા, આપનાથી શરૂઆત કરીએ. જે રીતના આપણે નવા હાઈઝ માર્કેટની અંદર તો વિટનેસ કરી રહ્યા છીએ, આઈપીઓ માટે પણ આ જે બેન્ડ છે થોડીક વાઇડન અપ થઈ રહી છે. અત્યાર સુધી આપણે બહુ જ લિમિટેડ જે કાઇન્ડ ઓફ રેન્જ બની રહી હતી સેક્ટર્સને લઈને, એ હવે થોડીક વધારે આગળ વધતી પણ દેખાઈ રહી છે અને નવી કંપનીઝ અહીંયા આગળથી ફ્રુક્ટિફાય પણ થતી દેખાઈ રહી છે. કેવી રીતે જુઓ છો આ કરંટ સિનારીઓને? બુલ માર્કેટ્સ તો છે જ, બટ આઈપીઓ માટે પણ ફૂલ જે સ્પીડ છે એની અંદર આપણે કંપનીઝ આગળ આવતી જોઈ રહ્યા છીએ. જેવી રીતે આપણે વાત કરીએ કે આઈપીઓ માર્કેટ હમણાં બહુ હોટ થઈ રહ્યું છે અને એક મોટી વાત, કેમ કે હું 15 વર્ષથી આઈપીઓ માર્કેટને ટ્રેક કરી રહી છું, તો એક મોટી વાત જે મને હમણાં જ લાગી રહી છે ઇન ધ રિસેન્ટ ડેઝ, કે જેવી રીતે જે આઈપીઓઝ હમણાં જ આવી રહ્યા છે, પહેલી વાત તો જે મર્ચન્ટ બેન્કર્સ છે એ બહુ સતર્ક થઈ ગયા છે, કેમ કે બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી વેલ્યુએશન્સ પર આઈપીઓ આપતા નથી. હમણાં જની જે આપણે વાત કરીએ, ઇનફેક્ટ લાસ્ટ 1-2 વર્ષની વાત કરીએ, અગર હું રિસ્ટ્રિક્ટેડ રાખું 1-2 વર્ષમાં, તો વેલ્યુએશન્સમાં લઈને બહુ સતર્ક થઈ ગયા છે, ક્વોલિટી ઓફ કંપનીને લઈને બહુ સતર્ક થઈ ગયા છે. એન્ડ ત્રીજી વાત જે છે, સાયકલ, જ્યારે પણ કોઈ સાયકલ ચાલે, લાઈક હમણાં જ કોમોડિટીનો સાયકલ ચાલી રહ્યો છે, તો કોમોડિટીને લઈને એક મેટલ્સની કંપની આવી ગઈ, તો મર્ચન્ટ બેન્કર્સનું પણ એક બહુ મોટો રોલ થઈ ગયો છે કે એ બહુ સતર્કતાથી આઈપીઓ લાવી રહ્યા છે, બહુ ક્વોલિટી કંપનીઝ લાવે છે અને વેલ્યુએશન્સ પણ સોચી સમજીને લાવે છે. પહેલા એવું નહીં હતું. પહેલાની વાત કરીએ, જ્યારે પણ આપણે બુલ રન જોયા હતા, જે પણ કંપનીઝ આપતી હતી એ કયા પણ વેલ્યુએશન્સ પર આપતી હતી, તો એક મોટી વાત એ થઈ ગઈ છે. તો એને લીધે પણ આઈપીઓ માર્કેટમાં જે લોકો છે એમનો ટ્રેક્શન વધી ગયું છે, કેમ કે આઈપીઓની જે કંપની આવે છે બહુ સારા વેલ્યુએશન્સ પર આવે છે અને જે રિટર્ન આપે છે એ પણ સારા હોય છે. તો મને એવું લાગે છે કે એક જે નોલેજ વધી ગઈ છે લોકોમાં, અને જે મર્ચન્ટ બેંક પણ જેવી રીતે સતર્ક થઈ ગયા છે આઈપીઓને લઈને, ક્વોલિટી ઓફ કંપનીને લઈને, વેલ્યુએશનને લઈને, એક બહુ મોટો રોલ પ્લે કરી રહ્યો છે અહીંયા જે આઈપીઓ માર્કેટ્સની આપણે વાત કરીએ. અને જેવી રીતે હમણાં 4 આઈપીઓ આવ્યા છે, મારા હિસાબેથી 4 આઈપીઓને જે આપણે ફંડામેન્ટલ્સ જોઈએ લોંગ ટર્મ માટે, તો ચારોમાંથી કોઈ પણ એક આઈપીઓ આવું નથી કે જેને લીધે આપણે થોડું પ્રશ્ન ચિહ્ન લાગે છે, એટલીસ્ટ ફંડામેન્ટલ અને બિઝનેસ ઓફ ધ કંપનીને. મારી તરફથી તો એવું છે કે ડેફિનેટલી જે ક્વોલિટી ઓફ કંપની સારી આવી રહી છે, વેલ્યુએશન સારા આવી રહ્યા છે, એ પણ એક બહુ મોટું ફેક્ટર છે જે આઈપીઓ માર્કેટ હમણાં જ એટલો અહીંયા ટ્રેક્શન દેખાવી રહ્યું છે. બિલકુલ, તો એની ઉપર ધ્યાન રાખતા રહીશું. બટ આ 4 કંપનીઝ છે તો આપણે ક્વિકલી એનીથી જ એક શરૂઆત કરી લઈએ. જીતેશ, આપનું બી સ્વાગત છે શો ઉપર. અને આ 4 કંપનીઝ જે ઓનબોર્ડ આવતી જોઈ રહ્યા છે આપણે, માર્કેટ તરફથી તો રિસ્પોન્સ આપણે જોઈ જ રહ્યા છીએ, બટ બેકડઅપ છે ઘણા સારા એવા પીઈ તરફથી અને સાથે જ જે રીતના એન્કર ઇન્વેસ્ટર્સ તરફથી પણ આપણે ફંડ્સ રેઝ થતા જોઈ રહ્યા છીએ, એ પણ ખાસા પ્રોમિસિંગ દેખાઈ રહ્યા છે. તમારા મતે શરૂઆત કેવી રીતના કરવી જોઈએ? સૌથી પહેલા જે કાઉન્ટર આપણે ડિસ્કસ કરી રહ્યા છે, ખાસ અહીંયા આગળથી શ્યામ મેટાલિક્સ છે, તો એનાથી જ એક શરૂઆત કરી લઈએ. હા, તો શ્યામ મેટાલિક્સ જે કંપની છે, બેઝિકલી એક મેટલ કંપની છે, ફુલ્લી ઇન્ટિગ્રેટેડ છે. તો કંપનીની ઓલમોસ્ટ 5.7 મિલિયન ટન્સ પર એનમની કેપેસિટી છે. એન્ડ રાઇટ નાઉ એ કંપનીના યુટિલાઇઝેશન પણ ઓલમોસ્ટ 80-90% પ્લસ છે. સો કંપની સારી રીતના પરફોર્મ કરી રહી છે, બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ છે, પ્લસ
પોતાનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ પણ છે. તો વેલ્યુએશન રિઝનેબલ છે આ સ્ટોક માટે ફોર ધ આઈપીઓ, અને મારા હિસાબે બધાએ સબસ્ક્રાઇબ કરવું જોઈએ કેમ કે ડિસન્ટ રિટર્ન્સ બની શકે છે. બિલકુલ. સબસ્ક્રિપ્શન રેટિંગ શ્યામ મેટાલિક્સ માટે પોઝિટિવ આપણે જીતેશ તરફથી આવતા જોઈ રહ્યા છે. એક વ્યૂ ખાસ આસ્થા પાસેથી પણ લઈ લઈએ. આસ્થા, શ્યામ મેટાલિક્સ. ડેફિનેટલી સબસ્ક્રાઇબની રેટિંગ છે, લિસ્ટિંગ ગેઇન લોંગ ટર્મ માટે બંને માટે સબસ્ક્રાઇબની રેટિંગ છે. એક મોટી વાત જે મને લાગી રહી છે એ લોકોનું હમણાં સુધી Q4 FY21 નું રિઝલ્ટ આવ્યું નથી, અને જેટલી બધી મેટલ્સ કંપનીના રિઝલ્ટ આવ્યા છે અત્યાર સુધી બધી કંપનીને Q4 બહુ સારા અહીંયા રિઝલ્ટ દેખાડ્યા છે, માર્જિન દેખાડ્યા છે. સો હમણાં જે 9 મંથ સુધી જે પરફોર્મન્સ છે એ એટલી સારી છે, તો Q4 આવ્યા પછી તો ડેફિનેટલી માર્જિન્સ આપણે અહીંયા આગળ જતા પણ બધા દેખાઈ દેશે. તો મારે હિસાબેથી તો બહુ સ્ટ્રોંગ કંપની છે અને ડેફિનેટલી અહીંયા લગાડવું જોઈએ. ફ્યુચર આઉટલુક પણ એનું મને બહુ સ્ટ્રોંગ લાગે છે. એવી કંપની છે જે ઇન્કોર્પોરેટ થઈ હતી 2004-5 માં, અત્યાર સુધી એક પણ વર્ષ એવું નથી રહ્યું કે એ લોસ દેખાડ્યો છે EBITDA લેવલ પર. સો કંપનીનો જે મેનેજમેન્ટ છે એ બહુ સોલિડ લાગે છે, પ્લસ લિવરેજ નથી બેલેન્સ શીટ પર. સો બધા પેરામીટર્સ પર કંપની મારી તરફથી સબસ્ક્રાઇબની રેટિંગ છે, અને લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બંને માટે લગાડવું જોઈએ. ઓકે, બિલકુલ. શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને માટે આસ્થા તરફથી પણ આપણે એક સબસ્ક્રાઇબનું રેટિંગ જોઈ રહ્યા છે. ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે, વેલ્યુએશન્સ અત્યારે જે દેખાઈ રહ્યા છે એ પણ કન્વિન્સિંગ છે. તો જીતેશ તરફથી અને આસ્થા તરફથી બંને તરફથી શ્યામ મેટાલિક્સ માટે ઓલરેડી સબસ્ક્રિપ્શનનું રેટિંગ છે એ તમારા સ્ક્રીન્સ પર ચાલી રહ્યું છે. બાકી બધા જ જે ખાસ બ્રોકરેજ હાઉસીસ તરફથી પણ રેટિંગ આવતા દેખાઈ રહ્યા છે, અને કેવી રીતના અહીં આગળથી કેટર કરવું જોઈએ એને લઈને કમેન્ટ્સ આવતા. સબસ્ક્રિપ્શનના રેટિંગ્સ જીઓજીત, KR ચોકસી સાથે જ મારવાડી ફાઇનાન્શિયલ સર્વિસીસ તો આપણે ચર્ચા કરવી ખરી, અને હિમ સિક્યોરિટીઝ તરફથી પણ સબસ્ક્રાઇબનું રેટિંગ. ઓકે, નેક્સ્ટ જે આપણે કાઉન્ટર ડિસ્કસ કરી રહ્યા છીએ, આઈપીઓ આવતું દેખાશે એ સોના BLW નું છે, સોના કોમસ્ટાર, જેને આપણે એ નામથી પણ ઓળખીએ છીએ. હવે આ કંપની માટે વેલ્યુએશન્સની દ્રષ્ટિએ કેવી રીતના અહીં આગળથી કન્સિડર આગળ કરવું જોઈએ, જે પ્રમાણે બેકડઅપ છે ઓલરેડી આ કંપની. વન ઓફ ધ થિંગ્સ જે આમાં ખાસ કન્સિડર કરવી જોઈએ, જિયોગ્રાફિકલ પ્રેઝન્સ ખાસું વધારે સારું છે. વધુ ડિટેલ્સ જાણી લઈએ આપણા ગેસ્ટ પાસેથી. જીતેશ, તમારા મતે આ કાઉન્ટરની અંદર શું કરવું જોઈએ? સોના કોમસ્ટાર એક બેઝિકલી ઈવી નો પ્લે છે ઇન્ડિયા માટે. વેલ્યુએશન તમે અત્યારે જોશો તો બહુ એક્સપેન્સિવ દેખાશે, કેમ કે તમને ઓલમોસ્ટ 72 ના પી પર મળી રહી છે કંપની આજે. બટ થોડુંક લંબુ અગર અવધિ હોય આપણા પાસે તો એટલીસ્ટ લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે આ બહુ સારી કંપની હશે, કેમ કે એનો ગ્રોથ રેટ જે રહ્યું છે બીકોઝ ઓફ ધીસ ઈવી પેનિટ્રેશન, ને અગલા નેક્સ્ટ 5 વર્ષમાં પણ એનામાં એકદમ જોરદાર ગ્રોથ રહેશે. તો મારા હિસાબે ઈ ઓલમોસ્ટ ટોપ 10 સપ્લાયર્સ છે ટુ ધ ગ્લોબલ ઈવી માર્કેટ ઓલ્સો. એન્ડ જે સેગમેન્ટમાં એ કામ કરી રહી છે ઇટ ઇઝ લાઈક અ ગ્લોબલ કંપની સપ્લાઇંગ ટુ ઓલ ધ OEM. તો મારા હિસાબે સબસ્ક્રાઇબ છે પણ લોંગ ટર્મ માટે, કેમ કે અત્યારે વેલ્યુએશન કદાચ થોડા સ્ટ્રેચ દેખાય છે, પણ એકચ્યુઅલી ઇફ યુ હેવ અ 5-year વ્યૂ આઈ થિંક આ કંપની પ્રોમિસિંગ છે. ઓકે, બિલકુલ. એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. આશા, તમારો વ્યૂ શું છે આ કંપની પર? કેમ કે જે પ્રમાણે આપણે જોઈએ છે, વન ઓફ ધ ટોપ 10 કંપનીઝ છે જે પોતાના સેગમેન્ટની અંદર કામકાજ કરે છે અને નીશ છે જેને કેટર કરે છે. કેવી રીતના આને એનાલાઇઝ કરવું જોઈએ? એ કંપનીની બે તમે વાર હજી ગણાવું છું અદિતિ. ફર્સ્ટ ઓફ ઓલ પ્રોડક્ટ પર મિલિયન ઝીરો રિજેક્શન રેટ છે. દેટ મીન્સ એમના જે પણ પ્રોડક્ટ છે અત્યાર સુધી કોઈ પણ પ્રોડક્ટ રિજેક્ટ નહીં થયો, તો એ કંપનીની અહીંયા સ્ટ્રેન્થ શો કરે છે. બીજી તરફ આપણે વાત કરીએ તો 58 પ્રોગ્રામ્સ એને અવોર્ડ થયા છે, અને ઈવી સ્પેસમાં 15 પ્રોગ્રામ્સ અવોર્ડ થયા છે. પણ એ જે અવોર્ડ થયા છે એ હું ઓર્ડર બુક જેવી રીતે જોઈ રહી છું, પણ અહીંયા અમાઉન્ટ મેન્શન નથી. જો એ લોકો અમાઉન્ટ મેન્શન કરી દીધો હોત તો ડેફિનેટલી એ બહુ સ્ટ્રોંગ રેવન્યુ વિઝિબિલિટી અહીંયા અમે આઈડિયા લાગી જતો. તો મારે હિસાબેથી એ કંપની બહુ સોલિડ છે. જેવી રીતે અહીંયા ફાઇનાન્શિયલ્સ આપણે વાત કરીએ, ફંડામેન્ટલ્સ વાત કરીએ, બધા ઓળખે છે. વેલ્યુએશન્સને લઈને ડેફિનેટલી સ્ટ્રેચ છે. પીઈ મલ્ટિપલ EV બાય EBITDA પણ 38 નો છે,
પણ એ કંપની કહે છે કે અમારો તું જે તમે કમ્પેટિટર જો તું ગ્લોબલ કમ્પેટિટર્સ જો, કેમ કે ઇન્ડિયામાં અમારો કોઈ કમ્પેટિટર નથી. સો ગ્લોબલમાં એક બે જે કમ્પેટિટર છે ડેફિનેટલી ત્યાં પણ વેલ્યુએશન સ્ટ્રેચ છે. તો મારે હિસાબેથી આ કંપનીમાં લગાડવું જોઈએ. થઈ શકે છે કે લિસ્ટિંગ ને દિવસે કઈ ગેન નહીં મિલે, લિમિટેડ ગેન મિલે, પણ એ સ્ટોક એવું છે કે પોર્ટફોલિયોમાં રહી ગયો તો પણ મારા હિસાબેથી 2 થી 3 મહિનામાં પણ આપને સારો રિટર્ન આપી દેશે. તો લિસ્ટિંગ ગેનની હું વાત નહીં કરતી આ આઈપીઓ માટે, પણ ડેફિનેટલી લગાડવું જોઈએ. લિમિટેડ લિસ્ટિંગ ગેન થઈ શકે છે, ઝીરો લિસ્ટિંગ ગેન પણ થઈ શકે છે, પણ લોંગ ટર્મમાં એ ડેફિનેટલી રિટર્ન આપશે. ઓકે, લોંગ ટર્મ માટે વધારે સારું છે. અને જે પ્રમાણે આપણે વેલ્યુએશન્સ અત્યારે જોઈ રહ્યા છે, માઇટ બી એવું બની શકે કે એઝ ઓફ નાવ થોડુંક આપણે સ્ટેબિલાઇઝ લિસ્ટિંગ જોઈએ, બટ લોંગ ટર્મ માટે હજી પણ એક બુલિશ કમેન્ટ્સ આપણે ટર્નઆઉટ થતી જોઈ રહ્યા છે. પણ બીજી એક વસ્તુ, કેમ કે આપણે ઓલરેડી આ કંપની જે ફંડ્સ રેઝ કરીએ છીએ એમાંથી લગભગ 240 કરોડ જેટલા તો ટુવર્ડ્સ રિપેમેન્ટ કે પ્રીપેમેન્ટ માટે જે કંપનીના બોરોઇંગ્સ છે એ યુઝ કરતા દેખાશે. બાકીનો યુસેજ કેવી રીતે થાય છે એની પર ધ્યાન રાખતા રહીશું. બટ એક વસ્તુ જે વધારે ઇમ્પોર્ટન્ટ છે, ઓવરસીઝ એક્સપોર્ટ પર વધારે ફોકસ રાખતી આ કંપની છે. નિયરલી 75% જેટલું કંપનીનું જે રેવન્યુઝ છે એ ઓવરસીઝ તરફથી જ આવે છે. રિસન્ટલી આપણે આ સેગમેન્ટની અંદર આખા થોડુંક સ્લગિશ જોયું છે અને ત્યાંથી હવે પિકઅપ થોડુંક આગળ વધતું દેખાઈ રહ્યું છે. આસ્થા, લાગે છે તમને થોડોક ટાઈમ વધારે લેશે આ પરફોર્મન્સ જે રીતના ઇન્ડસ્ટ્રીની અંદર આગળ વધતું દેખાઈ રહ્યું છે એને જોતા? મને નથી લાગતું, કેમ કે જેવી રીતે એ લોકોને લાસ્ટ 2-3 ક્વાર્ટર્સમાં રિઝલ્ટ આપ્યા છે, ઇનફેક્ટ લાસ્ટ યર, અને અદિતિ બેસિકલી હું જ્યારે એને કમ્પેર કર્યો હતો એમને જે ઇન્ડિયન પેયર્સ છે, તો બધા ઇન્ડિયન પેયર્સને લાસ્ટ 2 યર્સ ડેફિનેટલી થોડા પ્રેશરમાં રહ્યા હતા, પણ આ કંપનીની આપણે વાત કરીએ તો એ ફ્લેટ હતા રિઝલ્ટ. દેટ મીન્સ ઇટ હેઝ આઉટપરફોર્મ ઇન્ડિયન પેયર્સને આઉટપરફોર્મ કર્યો છે. બીજી વાત જે મને બહુ સ્ટ્રોંગ લાગી હતી આ કંપનીમાં, એનો નેટ પ્રોફિટ માર્જિન ઇઝ વન ઓફ ધ હાઈએસ્ટ ઇન ઇન્ડસ્ટ્રી, અને કંપની આગળ જતા પણ 15% નેટ પ્રોફિટ માર્જિન બહુ સારા કહેવાય, અને એ મેન્ટેન કરવાની એ રાય રાખે છે. સો મારે હિસાબેથી એ કંપની ઓલરેડી ટ્રેક પર ચાલી રહી છે. એ લોકોને ઓર્ડર્સ પણ અહીંયા મળી રહ્યા છે. જેવી રીતે હું વાત કરી, પ્રોગ્રામ્સ એને ઓલરેડી અવોર્ડ થઈ ગયા છે. સો દે આર ઓન ધ પાથ ઓફ શોઈંગ ગ્રોથ. તો લાગતું જ નથી કે આગળ જતા પણ લાઈક એમને ગ્રોથ મળશે. ઓલરેડી એ લોકો આવી ગયા છે. સો ઓલ ટુગેધર એને લીધે હું લિસ્ટિંગની કમેન્ટ નહીં કરતી, પણ મારે હિસાબેથી લગાડવું જોઈએ. અહીંયા 2 થી 3 મહિનામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે રિટર્ન સારો મળી જશે, તો કઈ વાંધો લાગતો નથી. સો ડેફિનેટલી લગાડવું જોઈએ. ઓકે, તો આ બંને કંપનીઝ આપણે ડિસ્કસ કરી, જે પ્રમાણે શ્યામ મેટાલિક્સ અને સાથે જ સોના કોમસ્ટાર બંને ઇશ્યુ ઓપન થાય છે 14મીના, એટલે ગઈકાલે ઓપન અપ થઈ ચૂક્યા, અને હવે જે રીતના ક્લોઝ થતા જોઈશું કાલના દિવસે કેવી રીતના સબસ્ક્રિપ્શન નંબર્સ રહેશે એની ઉપર પણ વધારે ધ્યાન રાખતા રહીશું. ક્વિકલી એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને ડોલા ડેરીનો આઈપીઓ ડિસ્કસ કરીશું અને સાથે જ KIMSનો આઈપીઓ પણ ડિસ્કસ કરીશું. તમારે અહીંથી આગળ શું રણનીતિ રાખવી જોઈએ, સબસ્ક્રાઇબ કરવું જોઈએ કે નહીં, વેલ્યુએશન્સમાં અને ફંડામેન્ટલ્સમાં વધારે શું ઇમ્પોર્ટન્ટ છે, આ બ્રેક બાદ ડિસ્કશન કરીશું બંને માર્કેટ એક્સપર્ટ સાથે. Sona BLW Precision Forgings Limited, one of India's leading automotive technology companies, is primarily engaged in designing, manufacturing and supplying highly engineered mission-critical automotive systems and components to automotive OEMs. Initial public offer of equity shares of face value of rupees 10 each through the book building process in a price band of rupees 285 to rupees 291 per equity share. Bid offer opens on Monday, June 14, 2021 and closes on Wednesday, June 16, 2021. For risk factors and more details, please refer to the red herring prospectus available on the websites of SEBI, the book running lead managers and the stock exchanges. Welcome to a world of endless possibilities in international career of hospitality, travel and tourism sector. A state-of-the-art hotel management institute established by Tourism Corporation of Gujarat Limited, offering integrated 4-year Bachelor of Hotel Management and Catering Technology degree course, backed by a globally recognized syllabus, enriching practical training. Your pathway to a global dream career. SIHM. A leading integrated metal producer, Shyam Metallics. Real steel, real strength. શેર બજારના મહારથી આપશે પ્રત્યેક કંપનીની સંપૂર્ણ માહિતી.
વિશ્લેષણો કરી આપશે સચોટ સલાહ અને આપશે આપના પોર્ટફોલિયોને સમૃદ્ધ કરવાના ફંડા. ફેન્ટાસ્ટિક ફંડા, દિવસભર માત્ર CNBC બજાર પર. આ છે જોજુ જ્યોર્જ. આમને વન ટિપ વન હેન્ડ કેચ પકડવું મુશ્કેલ લાગે છે, પણ આપ સ્ટોક્સમાં રોકાણ કરવાનું સહેલું. આપ સ્ટોક્સ સ્ટાર્ટ કરીને જુઓ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Dodla Dairy Limited, an integrated dairy company engaged in the sale of milk and dairy-based value-added products in the branded consumer market, now makes a public issue of equity shares of face value of 10 rupees each for cash at a premium. The 100% book-built offer being offered in a price band of 421 to 428 rupees per equity share. Opens on June 16th, closes on June 18th, 2021. For risk factors and more details, refer to the red herring prospectus. સતત ચડતું ઉતરતું શેર બજાર, કઈ કોર્પોરેટ અને આર્થિક નીતિઓ કરશે બજાર પર અસર? પ્રત્યેક હલચલ પર હશે અમારી નજર, જે આપશે આપને બજારની ખબર. બજાર એટ 1, માત્ર CNBC બજાર પર. Sola BLW Precision Forgings Limited, one of India's leading automotive technology companies, is primarily engaged in designing, manufacturing and supplying highly engineered mission-critical automotive systems and components to automotive OEMs. Initial public offer of equity shares of face value of rupees 10 each through the book building process in a price band of rupees 285 to rupees 291 per equity share. Bid offer opens on Monday, June 14, 2021 and closes on Wednesday, June 16, 2021. For risk factors and more details, please refer to the red herring prospectus available on the websites of SEBI, the book running lead managers and the stock exchanges. સ્વાગત છે આપનું ખુદ ફરીથી આ ખાસ રજૂઆતની અંદર, જ્યાં આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ ચારે ચાર IPOs જે આ અઠવાડિયા દરમિયાન આવતા દેખાયા છે, અને સાથે જ અહીં આગળથી કેવી રીતના વેલ્યુએશન્સ લઈને આગળ પર્સપેક્ટિવ રાખવું જોઈએ એની ઉપર આગળ વધીએ. આપણે જે બીજા બે IPOsની વાત કરી રહ્યા છે એનું ઓપનિંગ ટાઈમ ફ્રેમ 16 to 18 જૂન છે. સ્પેશિયલી ડોડલા ડેરીથી શરૂઆત કરીએ. કેવી રીતે જુઓ છો જીતેશ, ડોડલા ડેરીનો IPO જે રીતના કંપની ફંડ્સ રેઝ કરી રહી છે, કેવી રીતના ઇવેલ્યુએટ કરવું જોઈએ? ડોડલા ડેરી એક સ્પેસિફિકલી સધર્ન રિજનમાં કોન્સન્ટ્રેટેડ અને અમંગ ધ ટોપ 3 પ્લેયર્સ ઇન ઇન્ડિયા છે, પણ એ કંપની ઓલમોસ્ટ 5 સ્ટેટ્સમાં પ્રેઝન્ટ છે અને કંપની સારી કરી રહી છે. એનો ઓપરેશન આફ્રિકામાં પણ છે, યુગાન્ડા એન્ડ કેન્યામાં પણ છે. 75% ઓફ રેવન્યુઝ આર કમિંગ ફ્રોમ રો મિલ્ક એન્ડ 25% કમિંગ ફ્રોમ વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ. તો કંપનીનો લક્ષ્ય સારો છે, વેલ્યુએશન્સ પણ સારા છે, આપણે સબસ્ક્રાઇબ કરી શકીએ છીએ, પણ તમારે જે લિસ્ટિંગ ગેન્સ છે એ લઈ લેવા જોઈએ આનામાં, કેમ કે એ ફૂલ સ્પેસમાં બીજી લાર્જર કંપનીઝ પણ થોડી સસ્તી જ મળી રહી છે અત્યારે. સો કંપની આગળ જઈને કેવી રીતના કરે, કેમ કે મારે અગર તમે એના ફિનાન્શિયલ જુઓ તો લાસ્ટ 2 વર્ષમાં બેસ્ટ ફિનાન્શિયલ આ ટાઈમે જ આવ્યા છે જ્યારે એમનો IPO આવ્યો છે. તો એ હિસાબે મને લાગે છે કે થોડું સબસ્ક્રિપ્શન કરીએ, પણ લિસ્ટિંગ ગેન્સના માટે. ઓકે, બિલકુલ. તો આ ડોડલા ડેરી પર વ્યૂ હતો, કેવી રીતના અહીં આગળથી ધ્યાન રાખવું જોઈએ. ડોડલા ડેરી પર તમારો વ્યૂ શું છે આસ્થા? મારું સબસ્ક્રાઇબ તો કરવું જોઈએ, કેમ કે શું હોય છે, જેટલા પણ આપણા વ્યુઅર્સ હોય છે એન્ડ મોસ્ટલી રિટેલર્સ હોય છે, એ બધાને લિસ્ટિંગ માટે લગાડવાની ઈચ્છા હોય છે. લોંગ ટર્મ માટે બહુ ઓછા લોકો લગાવે છે. સો ડેફિનેટલી લિસ્ટિંગ ગેઇન માટે અહીંયા રેકમેન્ડેશનની સલાહ છે. સો મારા હિસાબેથી અહીંયા લગાડવું જોઈએ, અને કંપનીના ફાઇનાન્શિયલ પરફોર્મન્સ સારા છે અને વેલ્યુએશન્સ પણ ઠીકઠાક લાગે છે, બહુ વધારે સારા નથી. ધ પ્રોબ્લેમ ઇઝ એ કંપનીની જે બેસિકલી ઇન્ડસ્ટ્રી છે એ બેસિકલી એટલો માર્કેટનો અહીંયા ફેન્સી નથી રહેતી, અને એ પ્રમાણે લોંગ ટર્મમાં પોર્ટફોલિયો રાખવા માટે એ કંપની, ઇવન હું નથી કહેતી કે પોર્ટફોલિયોમાં રાખવા જેવી છે, પણ ડેફિનેટલી લિસ્ટિંગ ગેઇન માટે લગાડવું જોઈએ ડોડલા ડેરીનું. ઓકે, લિસ્ટિંગ ગેઇન માટે અહીં આગળથી અપ્રોચ કરી શકાય છે. ધ્યાન રાખતા રહીશું કેવી રીતના માર્કેટ તરફથી રિસ્પોન્સ બી મળે છે, લિસ્ટિંગ વખતે અહીં આગળથી કેવી રીતના કયા લેવલ્સ પર રાતે થતું દેખાય છે. અને નેક્સ્ટ જે કાઉન્ટર આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ KIMSનું છે. જે રીતના આ કંપની પણ પ્રેઝન્સ રાખી રહી છે, સ્પેશિયલી જિયોગ્રાફી વાઇઝ અને આગળ એક્સપેન્શનને લઈને પ્લાન આઉટ કરી રહી છે. જીતેશ, તમારું એનાલિસિસ શું છે KIMS વિશે? અગેન KIMS પણ સાઉથ બેઝડ છે, મોસ્ટલી પ્રેઝન્ટ ઇન સાઉથ. It has a bed capacity of around 3,064 bed capacity, which are almost 2,500 are operational as of 31st March 2021.
સો આ કંપનીનો બેસ્ટ પાર્ટ આ છે કે હિઝ પ્રેઝન્સ ઇઝ ઇન tier 1 tier 2 સિટીઝ મેજરલી, એન્ડ એનો જે કોસ્ટ છે ઓફ ઓપરેશન એ બીજા પ્લેયર્સ કરતા સારા છે. તો એ હિસાબે એ ઇફેક્ટિવ એન્ડ કોસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ આપી રહ્યો છે. એન્ડ હી હેઝ ગોટ ઓલમોસ્ટ પ્રેઝન્સ ઇન આંધ્રપ્રદેશ, તેલંગાના એન્ડ મેજરલી ફોકસ્ડ ઇન સાઉથ. એન્ડ કંપનીના ટર્નઓવર અને પ્રોફિટ માર્જિન, કેમ કે લાસ્ટ 2-3 વર્ષ કોવિડમાં ગયા છે, અને એ રિલેશનમાં પણ ઓલમોસ્ટ હોસ્પિટલ સેક્ટરમાં બહુ વધારે ઇન્ટરેસ્ટ આવી ગયો છે. તો આ હિસાબે કંપની પણ સારી કરી રહી છે, મેનેજમેન્ટ બહુ સારો છે. મેનેજમેન્ટ જે છે એ પણ એક ડોક્ટર જ છે પોતે, અને એ દે નો ધ બિઝનેસ પ્રોપરલી. સો મારો વ્યૂ હશે કે સબસ્ક્રાઇબ કરીએ, પણ થોડુંક લોંગ ટર્મ માટે, કેમ કે વેલ્યુએશન બહુ બધા સ્ટ્રેચ નથી આ કંપની માટે કમ્પેર ટુ ધ અધર પ્લેયર્સ અવેલેબલ ઇન ધ માર્કેટ. તો એનામાં શું છે કે એનો રેવન્યુ, એવરેજ રેવન્યુ પર બેડ ઇઝ ઓલમોસ્ટ લોઅર બાય 30-40% ફ્રોમ ધ બિગેસ્ટ પ્લેયર ઇન ઇન્ડિયા. તો આઈ ગેસ કે એને અગર આગળ જઈને થોડુંક પણ ટ્વીકિંગ ઇન રેટ્સ કરીએ તો ત્યાં એનો પ્રોફિટેબિલિટી વિલ ઇમ્પ્રુવ મોર. સો મારા હિસાબે લોંગ ટર્મ માટે બહુ સારી કંપની છે. બિલકુલ, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. બટ જીતેશ, આપની તરફથી એક પ્રશ્ન એ પણ, કેમ કે 4 IPOs આપણે આવતા જોઈ રહ્યા છે, ટોપ 2 પિક કરવાનું કહું અપ્લાય કરવા માટે રિટેલર્સને જનરલી ખાસ એ ધ્યાન પણ હોય છે કે અહીંયાથી કઈ સિલેક્ટ કરવી આટલા મોટા લિસ્ટમાંથી, તો કઈ રહે? ટોપ 2 મારા હિસાબે શ્યામ મેટાલિક્સ હશે, જેનામાં ડેફિનેટલી સારો ગેઇન્સ મળી જશે. અને સેકન્ડ વુડ બી KIMH. બોથ આર લુકિંગ ગુડ ટુ મી. તો આ બે સિલેક્ટિવ હતી જીતેશ તરફથી, અને આશા તમારી તરફથી ટોપ 2? બેસિકલી અહીંયા જોવું જોઈએ અલ્તી કી પર્સપેક્ટિવ શું છે. લિસ્ટિંગ ગેઇન માટેની વાત છે કે લોંગ ટર્મ માટેની વાત છે? અગર લિસ્ટિંગ ગેઇન માટેની વાત છે તો ટોપ 2 માં શ્યામ મેટાલિક્સ અને દોડલા ડેરી છે. અને લોંગ ટર્મ માટેની વાત છે તો પણ મને અહીંયા શ્યામ મેટાલિક્સ અને સોના અને કિમ્સ ત્રણો સારા લાગે છે લોંગ ટર્મ માટે. ઓકે, તો બિલકુલ તમારા માટે સોર્ટેડ છે. ઇન કેસ તમારે ખાલી લિસ્ટિંગ ગેઇન માટે જવું છે કે લોંગ ટર્મ માટે રાખવું છે, તો આ પ્રેફરન્સની અંદર અહીંયા આગળથી અપ્લાય કરી શકાય છે. ઓકે, લાસ્ટ પ્રશ્ન જીતેશ, આપ તો હું જાણવા માંગીશ, કેમ કે આટલા વખતથી આપણે જે રીતના IPO માર્કેટની અંદર કાર્યરત જોઈ રહ્યા હતા, એની સામે આ 2021ની શરૂઆત ઘણી પોઝિટિવ થતી દેખાય છે. અને એઝ ડિસ્કસ્ડ આ અઠવાડિયે જ આપણે ઓલમોસ્ટ 9,000 કરોડથી વધારે રેઝ થતા જોઈ રહ્યા છીએ. નેક્સ્ટ જે 14 કંપનીઝ ઓલરેડી લાઇન્ડ અપ છે, અને સેકન્ડ હાફ દરમિયાન પણ નિયરલી 30,000-35,000 કરોડ જેટલા રેઝ કરતા દેખાશે અલગ અલગ કંપનીઝ તરફથી. કેવી રીતના આ ડિમાન્ડ હજી પણ પેસઅપ થતી જોઈ રહ્યા છો તમે? તમારી તરફથી રિટેલર્સ જો તમે જોયા હોય તો એમના તરફથી કેવું પર્સપેક્ટિવ બની રહ્યું છે આ બધા IPOsને લઈને? શું હજી વધારે ઇન્ટરેસ્ટ આગળ વધતો જુઓ છો તમે? એક પેરામીટર્સ એ તમે મારી સાથે શેર કરી શકો. હવે તમે અગર જો કે લાસ્ટ 2 વર્ષથી અગર જો તો રિટેલ પાર્ટિસિપેશન ઇટસેલ્ફ હેઝ મૂવ્ડ અ લોટ. નંબર ઓફ ડીમેટ અકાઉન્ટ્સ ઓપનિંગ એટ ઓલ ટાઈમ હાઈ ઇઝ શોઈંગ ધેટ people are participating. તો મારા હિસાબે રિટેલર્સનો પાર્ટિસિપેશન સારું કહેવાય, એમ નહીં કહેવાય કે આ તો તેજીમાં આવી ગયા છે. બટ જનરલી રિટેલર પાર્ટિસિપેશન સારું છે, અને લિક્વિડિટી આટલી અબન્ડન્ટ છે ઓલ ઓવર ધ ગ્લોબ. તો આઈ ગેસ વાઇબ્રન્ટ માર્કેટમાં આવી કેપિટલ રેઝિંગ પણ થાય, તો બહુ બધી કંપનીઝ હશે જેને કેપિટલની રિક્વાયરમેન્ટ હશે. આઈ ગેસ એ બંને માટે સારા છે, ઇન્વેસ્ટર્સ માટે પણ સારું છે ને કંપનીઝ માટે પણ સારું છે. એન્ડ લોંગ ટર્મ આઈ ગેસ આ માર્કેટ્સ માટે પણ બહુ સારું કહેવાય. ઓકે, બિલકુલ એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. અને 4 IPOs તો આપણે ડિસ્કસ કર્યા જ, જે પ્રમાણે જીતેશ અને સાથે જ આસ્થા બંને તમારા માટે એનાલાઇઝ કરી આપ્યા. આભાર આપ બંનેનો પણ જોડાવા માટે, અને આ કમ્પ્લીટ ડિટેલ્સ, પેરામીટર્સ, પર્સપેક્ટિવ્સ અને સાથે જ વેલ્યુએશન્સના ફ્રન્ટ ઉપર કેવી રીતના આગળ ઇવેલ્યુએટ કરવું જોઈએ એ નોલેજ શેર કરવા માટે. અને ત્યારે જ આ ખાસ રજૂઆતમાં પણ અત્યારે આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.